સાયટિકાની સમસ્યા કે જેમાં પેશન્ટને જે છે ઓપરેશન કરાવવાનું કીધું હોય, 8 વર્ષથી સતત સાયટિકા હોય ને આપણી માત્ર ને માત્ર 2-2.5 મહિનાની સારવારથી પેશન્ટને ખૂબ સારું થઈ ગયું હોય એવા એક પેશન્ટ મારી સાથે છે કે જેમને ઓપરેશનની જરૂર ન પડી. જય શ્રી કૃષ્ણ માધવીબેન. જય શ્રી કૃષ્ણ. માધવીબેન, તમને શું સમસ્યા થઈ હતી? સાયન્ટિકામાં નસ દબાતી અને કેળમાં હોજો આવી જતો, ચલાતું જ નહીં હાવ 10 મિનિટ ન બેસી શકતી. બરાબર. તો વાકાત તો વૈરી જ નથી. 10 વર્ષ થયા જમીનમાં બેઠી નથી હું, ખુરશી સિવાય. ઓહો, આ સમસ્યા તમને કેટલા વર્ષથી હતી? 10-11 વર્ષથી. 10-11 વર્ષથી સતત સાયટિકાની સમસ્યા હતી, બરોબર છે. તો એમાં તમને એના મતલબ કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે આપણે? કેટલા એમ માનો કે બાકી જ નથી, કે સિટી જ બરાબર. કોકી અહીંયા તો અહીંયા બધે. કેટલા આશરે ડોક્ટર? 10-12 તો હશે જ. કયા કયા સિટીમાં બતાવ્યું હશે? સુરત, અમદાવાદ 2-3 વાર, મોરબી 4-5, રાજકોટ, જામનગર, ભાવનગર, બધે આખા ગુજરાતમાં બતાવી. અહીંયા એક સુરત જ જવાનું હતું, એ પછી ન ગયા. સુરતની અપોઇન્ટમેન્ટ લઈ લીધી. ડોક્ટરે તમને ચેક કરીને શું કહેતા? એમ જ MRI કરાવે, ઓલું કરાવે ને બધું, એમ કે ઓપરેશન જ આવશે, બીજું કાંઈ નહીં. બરાબર છે. MRI કરાયા પછી એમ કીધું તો ઓપરેશન કરવું પડશે. કેટલા MRI કરાવ્યા હતા? 3-4 તો કર્યા છે. 3-4 MRI કરાવ્યા હજી સુધીમાં? હા, ને તો અહીંયા આવવા પેલા જવાના જ હતા અમે MRI કરાવવા. પણ પછી અહીંયા પેલા જઈ આવી, શું કે છે, નહીં તો પછી જઈશું MRI કરાવવા. ડોક્ટરે બધા ઓપરેશન જ કીધું? ઓપરેશન જ. આપણી પાસે આવ્યા. ક્યાંથી આવો છો તમે? વિડીયો જોઈને. અમે મોરબી થી આવી છીએ. વિડીયો ઉપર જોઈ અને મારા કાકાજીની છોકરી અહીંયા પગનું કરી ગઈ, એ 2 વાર જ આવી, પણ એને એકદમ ફૂલ રિઝલ્ટ જડ્યું. બરાબર. એના ઉપરથી પછી અમે એડ્રેસ લઈને આવ્યા એમ ને. તો જેવી રીતે બધાને જે છે સારું થતું હતું, એમ આપણી હોસ્પિટલમાં તમારું જે નિદાન થયું, તમારી જે ટ્રીટમેન્ટ થઈ, તમારી જે પંચકર્મ સારો થઈને તમને 100% સારું લાગે છે? રેડી, બહુ જ. બરાબર છે. ધાર્યું નતું એટલું સરસ લાગે છે એમ ને. એટલું. તો બેન, તમે આ પ્રોબ્લેમ શરૂ થઈ હતી માધવીબેન, તો તમને દુખાવો કેવો થતો? એમ સાયટિકાનો દુખાવો કેટલો થતો તમને? જાજો આમ બેસાય ને આમ લક થાય ને પગ સીધો થાય નહીં. આ તો હું પછી પડ્યા પછી પેલા તો પગ જ સીધો ના થાય. ઘૂમડું પાકે એવો દુખાવો લક થવા રાખે અહીંયાથી આ બધું. પછી કેટલું ઊભું રહી શકતા? ઊભું ને 10 મિનિટ તો માન. બરાબર. બેડમાં વર્ષ 2 વર્ષ હું બેડમાં રહી. બરાબર. કેટલું ચાલી શકતા? ચાલી જ નથી શકતી. બરાબર છે. પછી જે છે એ કમરથી ઉપર તરફ જે છે એ કે તમને બેસવામાં ને એમાં જે છે એ કેટલો ફેરફાર લાગતો? કેટલી વાર સુધી બેસી શકતા? આ દવા પેલા તો માનો તો અડધી કલાક તો બહુ જ. નીચે બેસી શકતા? નીચે બેઠી જ નથી. કે દુખા પડીને તે જ એટલા વર્ષ થયા. અને ચાલી શકતા? ચાલી નહીં. અડધી કલાક માનો તો પછી હુઈ જાવ. પછી સુવામાં સારું લાગતું કે સુવામાં દુખાવો રહેતો અંદર? સુવામાં જ્યારે વધી જાય ત્યારે હુવાય નહીં, બેસાય નહીં, કશું. ડાયરેક્ટ ઇન્જેક્શન જ લેવા પડે દુખાવાના. બરાબર. અને કમરના મણકામાં તમે ઇન્જેક્શન લીધેલા છે? કેટલા લીધેલા? એક જ. બરાબર છે. પણ બહુ ફેર પડ્યો નહીં. કાંઈ ફેર ન પડ્યો. બરાબર. હવે જનરલી જે છે એ પ્રોબ્લેમ એવો હોય છે કે કમરના મણકામાં જ્યારે નસ દબાતી હોય ત્યારે માધવીબેનનો MRIમાં જે છે એ મેં નોટ કરેલું છે કે બેનનો MRIમાં 5 mm જેટલી સ્પેસ હતી. એટલે એમાં ડૉક્ટર જે છે ઓપરેશન કરવાનું જ કે ઓપરેશન વગર એમાં સુધારો ન થાય. હવે ઓપરેશન કર્યા પછી પણ પેશન્ટને ઘણાને પ્રોબ્લેમ રહેતો હોય છે. એટલે પેશન્ટે આયુર્વેદ માટે આવ્યા, ડૉક્ટર્સ જનરલી જે છે દવા ખાવાની ગોળી આપે છે. દુખાવાની ગોળી ઠીક ન થાય પછી જે છે એ ઇન્જેક્શન આપે છે કમરના મણકામાં. ઇન્જેક્શન ઠીક ન થાય પછી ઓપરેશન કરવાનું કહે છે. બરાબર છે. તમને ઇન્જેક્શન પછી ઠીક નથી એટલે ડૉક્ટર ઓપરેશનનું કીધું એમ ને? કે ઓપરેશન પહેલા જ કીધું તું. પછી જામનગર બધા ગયા ને કે ઇન્જેક્શન આપી દો, જો ફેર પડે તો ઓપરેશન કર. તો એ લીધું, એ કશું થયું એટલે એમણે કીધું ઇન્જેક્શન આપી ફેર પડે તો ઓપરેશન ન કરાવતા, નહીંતર ઓપરેશન કરાવવું. તો પછી હવે પછી તમે નક્કી રાખ્યું કે ઓપરેશન કરાવવું જ પડશે? ના, ઓપરેશન તો પહેલા ના જ હતી, કારણ કે આમાં 2-3 કિસ્સા એવા થઈ ગયા ને કે ઓપરેશન પછી વધારે દુખાવા થઈ ગયા. બિચારા બેડ રેસ અત્યારે છે એટલે બીક લાગી. મેં દુખાવો સહન કરીશ, ઓપરેશન નથી કરાવું. પછી બેન, તમે જ્યારે આપણે અહીંયા આવ્યા તો આપણે લગભગ રેગ્યુલર જે છે 2.5-3 મહિના દવા કરી, તમારી પંચકર્મ સારવારથી હવે અત્યારે તમને કેટલા ટકા સારું લાગે? ખૂબ સરસ લાગે. ખૂબ. ધાર્યું નથી એટલું. મેં કીધું હજી 4-5 મહિના થશે, દેશી દવા છે એટલે ધીમે ધીમે પણ રિઝલ્ટ સારું આવ્યું છે. બરાબર. અને તમારું વજન કેટલું ઘટ્યું? 6-7 કિલો ઘટી ગયું. બરાબર. પછી બીજા તમને ગેસ એસિડિટીની ફરિયાદ હતી? કશું નહીં, કશું થતું નથી. એ બધી સુધરી ગઈ? બધી સુધરી ગઈ. બરાબર. પછી બેન, હવે તમે કેટલી વાર ઊભા રહી શકો? અત્યારે હું 1-2 કલાક ઊભી રહ્યો, કશું નહીં. આરામથી. અને કેટલી વાર બેસી શકો? 3 કલાક તો બેસી ટ્રાય કરી. હા, 3 કલાક કાંઈ નથી. નીચે બેસી શક્યા 3 કલાક? નીચે પલોઠી વાળી. જે તમે ક્યારે બેસી જ નથી. કેટલા વર્ષથી નથી બેઠા નીચે? 10-11 વર્ષ. 10-11 વર્ષ નીચે નથી બેઠા અને હવે આરામથી બેસી શક્યા? હવે આરામથી બેસું છું. ખૂબ સરસ. અને બીજું તમને જે છે એ માધવીબેને પૂછ્યું હતું કે આ બધી સમસ્યાઓ અલગ સમય થઈ તો તમારું વજન સતત વધતું ગયું. તમે મને લખાયું હતું કે તમને શરીર સવારના જકડાઈ જતું, ઓડકાર આવતા, એસિડિટી થતી, બધું કશું જ નથી રહ્યું માનનું. બરાબર. એટલે અત્યારે બહુ એકદમ સારું એમ.
હલકું લાગે આમ શરીરમાં કાંઈ નથી એવું નહીં, ઓલું ભારે ભારે જ લાગે. કેટલા કિલો વજન ઘટ્યું? 6-7 કિલો ઘટ્યું. 6-7 કિલો વજન પણ ઘટ્યું. હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. માધવીબેન, મારે તમને એ પૂછવું હતું કે તમે જે બધી MRI ને બધા ડૉક્ટર્સને મળ્યા અને આવડા બધા અલગ અલગ જગ્યાએ ગયા, તમે કેટલા લાખ ખર્ચી નાખ્યા છે આશરે? ધાર્યા જ નથી એટલા. તો ઓપરેશનમાં કહેતા ખર્ચો ભલે થાય હાજુ થાય, પણ કોઈ ગેરંટી જ નતું લેતું. એમ ગેરંટી નહીં, ઓપરેશન કરી દે, ગેરંટી નહીં. એમ કેટલા? લગભગ 6-7 લાખ રૂપિયા ખર્ચા છે? કેટલા જાજા હશે? એમ, બરાબર છે. આશરે 9-10 લાખ હશે. 9-10 લાખ રૂપિયા 10 વર્ષમાં ખર્ચી નાખ્યા એમ ને? તોય કાંઈ રિઝલ્ટ ન મળ્યું. બરાબર. પછી તમે બીજી કોઈ પણ જગ્યાએ તમે દવા લેતા, તમને દવા ગરમ પડતી બેન? બહુ જ ગરમ પડે, શરીર ફૂલાઈ જ જાય, પેટમાં દુખાવો થઈ જાય, ગરમી થાય. આપણી દવા ક્યારે ગરમ પડી? કશું નહીં. બરાબર. એટલે હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર લેતા હો, જો તમને એ દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો. આયુર્વેદ દવા જરાય ગરમ નથી. આયુર્વેદમાં તમારું નિદાન સાચું ન થાય તો જ દવા ગરમ પડતી હોય છે. અમે જ્યાં સારવાર કરીએ છીએ એમાં નિદાન એકદમ સ્પષ્ટ કરતા હોવાને કારણે અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ એવું માનતું કે અમને આયુર્વેદ દવા ગરમ પડે છે, માફક નથી આવતી, તો એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ અને અમારી દવા કોઈને ગરમ પડતી હોતી નથી. બેન, તમે જે પંચકર્મા સારવાર માટે આવ્યા, પંચકર્માથી તમને કેટલો ફાયદો લાગ્યો? એનાથી ઘણો ફાયદો લાગ્યો. બરાબર છે. અને તમે આરામથી ટ્રીટમેન્ટ કરાવીને પાછા મોરબી જઈ શક્યા? કોઈ પ્રોબ્લેમ થતી હતી તમને? કશું જ નહીં. બરાબર. કોઈ નબળાઈ થાકા? ના, કશું નહીં. બીજા દિવસે કામ જ કરવા માંડી, બીજા દિવસે જઈને. અને શરીરમાં સ્ફૂર્તિ પણ લાગતી ને? સ્ફૂર્તિ આવે, ઓલી આરાસ થાય ને એ નથી થતી. હા, એટલે હું એ પણ તમને કહેવા માંગુ છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મા સારવાર પણ કરાવો ને તો ખાસ એ ડૉક્ટરને પૂછો કે મને આનાથી નબળાઈ તો નહીં આવે ને, મને રોગ કેટલો ઝડપથી દૂર થશે અને મને શરીરમાં કેટલી સ્ફૂર્તિ લાગશે. કારણ કે જો સાચી રીતે પંચકર્મા સારવાર કરવામાં આવે, જેમ બેને કીધું કે મને સ્ફૂર્તિ લાગી, થાક ન લાગ્યો, નબળાઈ ન લાગી, અને સાથે સાથે જે છે રોગમાં દુખાવો પણ ઝડપથી દૂર થયો. એટલે પંચકર્મા સારવારથી એટલા ફાયદા થવા જોઈએ તો જ સાચી પંચકર્મા સારવાર છે ને, તો જ તમારે સાચી રીતે પંચકર્મા થયેલું છે. બેન, તમારા જેવા ઘણા બધા બહેનો એવા હશે કે જે બિચારા કમાના દોરથી એના હશે, એને કમરના મણકામાં ઓપરેશન કરવાનું કીધું હશે ને બહેનો ન રસોઈ કરી શકે, ન બેસી શકે, ન ચાલી શકે, એટલી મુશ્કેલી હશે. એને તમે શું કહેશો આપણી દવા? ગમ્યા જાઓ, પણ પેલા અહીંયા આવીને પછી બીજે જજો. ના ફેર પડે તો અહીંયા 100% ફેર પડી જશે. હું આશા લઈને આવી હતી 6 મહિને પડશે, પણ મને 3 મહિનામાં એટલો ફેર લાગે છે કે ના, હું અહીંયા પેલા આવી હોત તો સારું હતું. એટલો ફેર, આમ રોવાઈ જાતું ઘરે. બરાબર. એટલો દુખાવો સખત હતો, ઘરના બધા રોતા. અને તમે કામ ન કરી શકતા કા? બરાબર છે. જરાય નહીં. સરસ. અહીંયા આવીને આમ ભગવાન ચડી ગયો ને એવું. કાંઈ વાંધો નહીં બેન. હવે તમે વિચારો કરો બેન કે તમે કેટલા બધા હેરાન હતા. તમે લગભગ 10 વર્ષ હેરાન થયા, બરોબર? કામકાજ ન કરી શકતા, ઉઠી બેસી ન શકતા, તમે લગભગ 8-10 લાખનો ખર્ચો કરી નાખ્યો હશે, તમે અલગ અલગ સિટીમાં કેટલાય ડૉક્ટરને બતાવ્યું હશે. આપણી સારવારથી 3 મહિનામાં જેટલો ફરક પણ જેટલી તમે લાગુ પડી, કોઈ દવા લાગુ પડી ક્યારે? ક્યારેય નહીં. દવા 10 ગોળીઓ ખાતી તોય નહીં. બરાબર. ખાવાની ગોળી સતત ખાતા, ઇન્જેક્શન લેવડાવતા. ઇન્જેક્શનો એટલા લીધા, ક્યાંય આમ જગ્યા નહીં હોય હાથમાં પગમાં, બાકી એટલા દુખાન ઇન્જેક્શન લીધા મેં. બરાબર. અને આપણી દવા જે તમે શરૂ કરીને પછી ક્યારે ઇન્જેક્શન ગોળી કઈ ખાવ નહીં? એક ગોળી નથી ખાધી, ઇન્જેક્શન એક આ જાની ઉપર જ. સરસ. અને પેલા તો એવું થતું ને કે ગોળી વગર રહી જ ન શકતા, દિવસમાં 5-5, 6-6 ખાવી પડે તોય દુખાવો ન મળતો, એટલી ગોળીઓ ખાધી મેં. એટલે આયુર્વેદની આ જ તાકાત છે કે 5-5, 6-6 ગોળીઓ ખાવી પડે છતાં દુખાવો ન મળતો હોય ને તો આયુર્વેદ સારવારથી મટી જતું હોય છે. ખૂબ ખૂબ ધન્યવાદ માધવીબેન. તમારો જે આ વિડીયો છે લોકોને બહુ પ્રેરણારૂપ થશે, તો આપણે જે છે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મૂકી શકીએ? હા, કાંઈ વાંધો નહીં, મૂકો. જય શ્રી કૃષ્ણ બેન. જય શ્રી કૃષ્ણ.